બનાસકાંઠામાં પડેલા ધોધમાર વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાઈ। સુઈ ગામમાં 16 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા। સુઈ ગામમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા અને ખેતરો બેટમાં ફેરવાયા છે। વર્ષ 2017માં આવેલા વરસાદી આફતના દ્રશ્યો ફરી એક વખત તાજા થઈ રહ્યા છે। અનેક સ્થળો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે તો ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। લોકપ્રિય પ્રવાસી સ્થળ માઉન્ટ આબુમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે માઉન્ટ આબુ જવાનો રસ્તો ધોવાયો છે। રસ્તો ક્ષતિગ્રસ્ત થતા તંત્ર હવે સતર્ક બન્યું છે। માર્ગ પર બહારથી આવતા વાહનોની અવરજવર બંધ કરાઈ। માત્ર દૂધ વાહન અને એમ્બ્યુલન્સ જેવા વાહનોને પ્રવેશ આપવામાં આવશે। પર્વત પર રહેલા લોકોને ધીમે ધીમે નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે। તંત્રની સૂચના પછી જ ભારે વાહનોની અવરજવર ચાલુ કરાશે। તો માઉન્ટ આબુ જવાનો રસ્તો છે તે ધોવાયો છે। પહાડ ઉપર પહોંચેલા લોકોને ધીરે ધીરે નીચે ઉતારવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આબુ જવાનો આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અહીંયા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે।